સ્પ્લેન્ડર પ્રોમાં જે ચેન ચક્કર નાખવાના છે એની એમઆરપી શું છે અને કેટલા કિલોમીટર સુધી ચાલવામાં એકદમ સારું પણ કહેવાના મતલબમાં રિઝલ્ટ મળતું હોય આપણે તો ચેન ચક્કરના એના વિશે વાત કરીશું। તો આમાં મારું કહેવું તો એવું છે, ડાયમંડ ચેન ચક્કર છે એ પણ નાખી શકાય, પછી હીરોના જે ચેન ચક્કર છે એ પણ નાખી શકાય। 99% એમાં ફોલ્ટ નથી આવતો, કહેવાના મતલબમાં ચાલવામાં કેપેસિટીમાં કોઈ વાંધો આવતો નથી। તો આપણે જે હોન્ડાના જેન્યુઇન ચેન ચક્કર છે એના વિશે વાત કરીશું કે એની એમઆરપી શું છે, આ વિડીયોમાં ખાસ જાણીશું મિત્રો। તો આ જે છે હોન્ડાના જેન્યુઇન ચેન ચક્કર છે। આમાં આપણે જે ટીની વાત કરીએ તો 44 ટી આવશે। અને એની પ્રાઇસની વાત કરીએ તો 740 રૂપિયા પ્રાઇસ છે। તો મિનિમમ લેબર સાથે 1000 રૂપિયાની આજુબાજુમાં સમથિંગમાં ચેન ચક્કર એકલા લાગતા હોય છે। અને બાકીની વસ્તુ કોઈ પણ બેરિંગ છે કે અલગ કોઈ પણ લબ્બર છે કે ઘણી બધી નાની વસ્તુ અંદર આવતી હોય છે। એ બધી વસ્તુ ટોટલ જે આપણે વાત કરીએ એ એક્સ્ટ્રા કહેવાના મતલબમાં લગાવવામાં આવે, એનો ચાર્જ અલગથી થતો હોય છે। જે મિત્રો આ છે લબ્બર છે, આ પણ જો નાખવાનું થાય તો એનો ચાર્જ અલગથી લાગતો હોય છે। આ લબ્બર કહેવાના મતલબમાં અહીંથી જો ક્રેક હોય તો નવા નાખવા પડતા હોય છે। તો હાલમાં ચાલે એવા છે, કોઈ ઇસ્યુ નથી। તો ચેન ચક્કર વિશે, પ્રાઇસ વિશે એવું કોઈ પણ વસ્તુ લાગે તો કમેન્ટ બોક્સમાં જણાવો।